નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક ભગાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। તો કઈ તારીખો દરમિયાન કેવું રહી શકે છે વાતાવરણ, જે જાન્યુઆરી મહિનો છે તે દરમિયાન સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને જોતા પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આમ જોવા જઈએ તો હવે આપણે ગણીએ તો શિયાળાની એકાદ મહિના જેટલો સમયગાળો બાકી રહ્યો છે અને ત્યારબાદ ફેબ્રુઆરીના અંતિમ જે સપ્તાહ હોય છે ત્યારે ધીમે ધીમે ગરમીની શરૂઆત થવા લાગતી હોય છે। ત્યારે હજી પણ આપણે ગુજરાતમાં ખાસ કોઈ એવો ભારે ઠંડીનો રાઉન્ડ આ શિયાળામાં જોવા મળ્યો નથી, જેમાં આપણે જોયું હોય કે નલિયામાં 0 ડિગ્રી તાપમાન જોવા મળતું હોય છે, ગિરનાર પર્વત છે ત્યાં પણ 0 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળતું હોય છે દર શિયાળામાં। પરંતુ આ વર્ષે હજી પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી નથી, એટલે ગુજરાતમાં હજી સુધી એક એવો ભારે હાડ થઈ જતી ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો નથી। ત્યારે હાલની સ્થિતિ જોવા જઈએ તો આજે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે અને કચ્છના ભાગોમાં ઝાકળનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। તો આ પ્રમાણ છે તે આવતીકાલે પણ યથાવત રહી શકે છે અને કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો સહિત સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના અમુક જિલ્લાઓ છે તેમાં ઝાકળની શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે આ પ્રકારની સ્થિતિ આવતીકાલનો દિવસ દરમિયાન રહેશે અને ત્યારબાદ જે ઝાકળની શક્યતાઓ છે તે ઘટશે, એટલે કે ઝાકળનું પ્રમાણ છે તે ખૂબ જ ઘટી જશે અને તારીખ 25 થી લઈ અને 28-29 તારીખ સુધી તાપમાન છે અત્યારે જોવા મળી રહ્યું છે સામાન્ય એવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તેમાં પણ ઘટાડો થશે અને તાપમાન છે તે વધુ ઊંચું જશે અને થોડો એવો ગરમીનો અહેસાસ થાય અમુક વિસ્તારોમાં તેવી સંભાવના પણ અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે। એટલે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો હાલ જે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે તે હજી પણ આગામી દિવસોમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, પરંતુ 28 તારીખ પછીથી આ પવનની દિશામાં થોડો બદલાવ જોવા મળે તેવી સંભાવના રહેલી છે અને પવનો છે તે પશ્ચિમ દિશામાંથી ભેજયુક્ત પવનો ફૂંકાય। આને પરિણામે 30 તારીખ આજુબાજુ એક જોરદાર ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે, જેમાં ખાસ કરીને 29, 30, 1 અને 2 તારીખ દરમિયાન જોરદાર ઝાકળ અનેક વિસ્તારોમાં આવે તેવી સંભાવના રહેલી છે અને એમાં પણ ખાસ કરીને કચ્છના ભાગો છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, આ ભાગો સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ગાઢ ઝાકળ વરસાદની સંભાવના દેખાય છે। તો જીરાના પાક માટે એક ઘાતક ઝાકળનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે, એટલે જીરુના ખેડૂત મિત્રો છે તેમણે ખાસ સાવચેતી રાખવી। હાલની સ્થિતિ પ્રમાણે આ તારીખો દરમિયાન વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળે અને એકંદરે ઝાકળનું પ્રમાણ જોરદાર જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, એટલે ભેજનું પ્રમાણ પણ આ તારીખો દરમિયાન 80% ઉપર જવાની સંભાવનાને પગલે ગાઢ ઝાકળ વર્ષા 30 તારીખ આજુબાજુનો જે 30 જાન્યુઆરી આજુબાજુનો સમયગાળો છે આ તારીખો દરમિયાન જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે। એટલે ખેડૂત મિત્રોએ આ તારીખો દરમિયાન ચોક્કસપણે જીરું જેમને વાવ્યું છે અને આંબામાં જે પણ ખેડૂત મિત્રોને મોર આવ્યા છે તેમને પણ ચોક્કસપણે આ ઝાકળ નુકસાન કરતી હોય છે। તો 30 તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે અને જોરદાર ઝાકળ આવે તેવી સંભાવનાઓ લેટેસ્ટ મોડેલોની અપડેટ પ્રમાણે જોવા મળી રહી છે। તો આ ઝાકળ છે તે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોને અસર કરતા રહેવાની સંભાવનાઓ રહેલી છે, એટલે હાલની સ્થિતિ પ્રમાણે આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। જો આગામી દિવસોમાં કોઈ સ્થિતિમાં ફેરફાર થશે તો તે બાબતની અપડેટ આપવામાં આવશે। માવઠાની શક્યતાઓ આવતા સપ્તાહ સુધી દેખાતી નથી, કોઈ માવઠા જેવી સ્થિતિનું નિર્માણ પણ દેખાતું નથી અને ઠંડી પણ હજી કોઈ ભારે રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ અત્યારે દેખાતી નથી। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ સંભવિત કોઈ ખાસ મોટી ઠંડીનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ પણ ઓછી દેખાઈ રહી છે। તો સ્થિતિમાં કઈ ફેરફાર થશે તે બાબતની અપડેટ આપવામાં આવશે। આભાર।